25 તારીખેની ક્રિકેટ મેચ ગુજરાત ટાઇટન્સ અને કિંગ 11 પંજાબ વચ્ચે અમદાવાદ મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ। તેમાં પબ્લિક અવનવા વેશભૂષા કરીને આવી હતી। સુરેન્દ્રનગરના થાન જિલ્લામાંથી સરપંચ કાઠિયાવાડી ડ્રેસમાં ગુજરાત ટાઇટન્સની ટીમને સપોર્ટ કર્યો। બીજી બાજુ પંજાબમાંથી પંજાબીઓએ પણ તેમની ટીમને સપોર્ટ કર્યો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સિક્યુરિટી જવાનોએ પણ દેખરેખમાં મદદ કરી। રિપોર્ટ જયनीश શુક્લા। નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયनीश શુક્લા। આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ। એમાં આપણું ખૂબ ખૂબ સ્વાગત છે। અમારી ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝને યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી પાસે પહોંચી શકે। જયनीश શુક્લા ક્રાઇમ રિપોર્ટર્સ। આજે અમદાવાદ શહેર છે, 25 તારીખ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાત ટાઇટન્સની મેચ છે। ત્યારે અહીં જે ક્રાઉડ એટલો બધો વધી ગયો છે, ના પૂછવાની વાત। અને અલગ અલગ ટેટુ કરીને આવ્યા છે। તારે આપણી સાથે અમારા એક મેડમ બધી મહિલાઓની ટીમ છે તે જોડાઈ ગઈ છે। તમે કોને સપોર્ટ કરવા માટે આવ્યા છો? શુભમન ગિલ જીટી ગુજરાત ટાઇટન્સ। આજે શુભમન ગિલ સેન્ચુરી મારશે 100%। 100%? શુભમન ગિલ ફ્લોપ ના જાય? ના જાય ના। ગુજરાત ટાઇટનને ક્યાંથી આવ્યા છો? થાનગઢ મોડત્રા સરપંચ મોડત્રાનું સરપંચ છો? હા, વાહ વાહ। ગુજરાત ટાઇટનને સપોર્ટ કરવા આવ્યા છે। સરપંચ છો? હા, સરપંચ કયા ગામના છો? મોડત્રા ગ્રામ પંચાયત। ગ્રામ પંચાયત। હા, મોટા। કેટલા વર્ષથી સરપંચ રહ્યા છો? 3 વર્ષ થયા। 3 વર્ષ થયા? હા। હજી 2 વર્ષ ખૂટે છે એમ ને? એવું કોઈ અનિચ્છનીય બનાવ બની શકે એવું લાગતું નથી અમને, કેમ કે પોલીસ સદંતર પેટ્રોલિંગમાં રહે છે ને સારી રીતે કામગીરી કામગીરી કરી રહી છે। બધા પોઈન્ટો પર પોલીસો હાજર છે અને એવું કંઈ લાગતું નથી કે આવો કોઈ બનાવ અનિચ્છનીય બનાવ બની શકે। પેલી તમારી પોલીસ તૈનાત છે? જ્યાં પૂરેપૂરી પોલીસ તૈનાત છે। દરેક પોઈન્ટ પર જેટલા બી પોઈન્ટ એવું લાગે કે અહીંયા આપણે પોઈન્ટ પર પોલીસ હોવી જોઈએ, ત્યાં પૂરેપૂરો બંદોબસ્ત સાથે પોઈન્ટ પર પોલીસ। આશરે કેટલી પોલીસ? સીઆરપી, એસઆરપી, મિલિટરી, હોમગાર્ડ જવાન? એસઆરપી ગ્રુપના જવાનો તૈનાત છે મેટ્રો પોલીસ સ્ટેશન પર। પૂરેપૂરું જે એમને લાગે ઉપરથી નીચે સુધીના બધા અધિકારીઓ કર્મચારીઓ બધા હાજર છે। તમારું નામ શું સાહેબ? PSI AA चौधरी। स्पेशल पंजाब से आए हो? हमारा कीमती सामान आपका फेवरेट हीरो कौन है? आपका फेवरेट क्रिकेटर कौन है? तंबाकू वगैरहનું સેવન કરી સ્ટેડિયમમાં પ્રવેશ કરવો નહીં। पंजाब किंग्स। यस। आप किस में हो? સ્ટેડિયમમાં પ્રતિબંધિત વસ્તુ લઈ જવા ઉપર મનાઈ आपकी છે। जॉब किस में है? आपका नाम? मेरा नाम सताब ભીડ सिंह કરવી गोभी। નહીં, और आप क्या ધક્કામુક્કી कर रहे हो? કરવી નહીં, मैं आर्मी में हूँ। લાઈનમાં इंडियन आर्मी? રહો। जी इंडियन आर्मी। इंडियन તમારા आर्मी। પાકીટ तो તથા स्पेशल મોબાઈલનું मैच ધ્યાન देखने के लिए आए રાખો। हो? जी जलंधर से आ जाए जी। પોલીસ जलंधर से? તથા સિક્યુરિટી સ્ટાફને સહકાર આપશો। ખિસ્સા કાતરુંથી સાવધાન। તમારા કિંમતી સામાનનું ધ્યાન રાખો। પાન, તંબાકુ વગેરેનું સેવન કરી સ્ટેડિયમમાં પ્રવેશ કરવો નહીં। और अपनी सच्चाई प्राप्त करें। वाहिगुरु जी का खालसा, वाहिगुरु जी की फतेह। સ્ટેડિયમની કરવી નહીં, पंजाब किंग्स। લાઈનમાં રહો। श्रेयस अय्यर। और कौन जीतेगा वो आज? पंजाबी जीतेगी आज। तो आज भांगड़ा हो जाएगा क्यों नहीं? मैदान में करोगे क्या इधर करोगे? मैदान में ही करेंगे। आपका नाम क्या है? परमित सिंह। इधर भी करा जाएगा। इधर भी कराया जाएगा अभी। आपका नाम क्या है? जसपाल सिंह। कहाँ से हो आप? कनाडा टू चंडीगढ़ से अहमदाबाद आज मैच देखने के लिए खास। स्पेशल मैच देखने के लिए आए स्पेशल मैच देखने के लिए आए हैं। कैसा लगता है आज जो गुजरात का जो नरेंद्र मोदी स्टेडियम का जो मैच होने वाला है, तो आपको कैसा लगता है? बहुत अच्छा लग रहा है। माहौल बहुत बढ़िया है और पंजाब आज ऐसा है कि है तो मैच गुजरात में, पंजाब जीतने वाली है। तो पंजाब में कौन सा खिलाड़ी सेंचुरी मारेगा? मेरे हिसाब से ग्लेन मैक्सवेल आज सेंचुरी मारेगा। सही में? सही में 250 है तो वर्ल्ड रिकॉर्ड हो जाएगा। वर्ल्ड रिकॉर्ड हो जाएगा। नहीं, वर्ल्ड रिकॉर्ड तो कल हो गया था ना, अभी 286 था, तो आज 250 है यहाँ पे 250 और पंजाब को जिता के लेके जाएंगे हम साथ।